કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? આજે આપણે વાક્યનું મૂળરૂપ એટલે કે ભાષાનું મૂળરૂપ એવું વાક્ય અને વાક્યના મૂળરૂપ એવા પદો અને એમાં બે પ્રકારના પદોનો ઉપયોગ કરીએ છીએ, એક શબ્દરૂપ અને એક ક્રિયાપદ, જેને ધાતુરૂપ તરીકે આપણે ઓળખીએ છીએ. તો એ શબ્દપદ અને ક્રિયાપદની વચ્ચે આપણે શબ્દપદની વ્યાખ્યાઓ અને શબ્દપદની ઓળખ, એના રૂપોને આપણે કારક વિભક્તિમાં ભણ્યા હતા. જ્યારે ધાતુરૂપની વિભક્તિના રૂપો આજે આપણે અહીં ધાતુરૂપમાં અહીં આગળ આપણે જોવાના છે. તો ગયા વખતે આપણે ધાતુ એટલે શું, કે જે ક્રિયાપદનું મૂળ રૂપ હોય એને ધાતુ કહીએ, એની સમજ મેળવી હતી. ધાતુઓના પ્રકાર, કઈ રીતે એના વિભાગીકરણ થયું છે કેટલાક વર્ગોમાં, એની વિશે આપણે સમજ મેળવી હતી. આજે આપણે એ કયા કયા ધાતુઓને આજે આપણા કોર્સમાં છે અને અભ્યાસક્રમમાંથી કયા કયા ધાતુઓ આપણે ભણવાના છે, તો એના વિશે આપણે આજે ચર્ચા કરવાની છે. મૂળ રૂપે 4 ગણના ધાતુઓની આપણે ચર્ચા કરવાની છે. પહેલો ગણ, ચોથો ગણ, છઠ્ઠો ગણ અને 10મો ગણ. આ 4 ગણના જ ધાતુઓની આપણે અહીં સમજ કેળવવાની છે. પણ એ સમજ કેળવીએ પહેલાં ધાતુઓનું વિભાજન કઈ રીતે થયું છે એના વિશે આપણે થોડી માહિતી મેળવી અને ત્યારબાદ વધીશું. તો જે 4 ગણ આપણે અહીં ભણવાના છીએ એ ધાતુઓના 4 ગણ તમારી સામે. ધાતુઓના 4 ગણ: ભાદીગણ, ચોથું છે દિવાદીગણ, છઠ્ઠું તુદાદીગણ અને 10મું ચુરાદીગણ. હવે આની નીચે અય એવું લખ્યું છે, એ શું છે એના વિશે પહેલાં આપણે ચર્ચા કરી લઈએ. તો દરેક ગણ હોય અને એ ગણની પોતાની એક ઓળખ હોય. જ્યારે એ ગણનો ધાતુ આપણે વાક્યમાં પ્રયોગ કરીએ ત્યારે એ ગણના પોતાની ઓળખ સાથે એમાં પ્રયોગ થતો હોય છે. અને એ ઓળખ એટલે ય, અને અય. ભાદીગણની ઓળખ છે અને એ જ ઓળખને આપણે ત્યાં એ ગણના એક વિકરણ પ્રત્યયો હોય છે. તો ભાદીગણનો વિકરણ પ્રત્યય છે અ. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ભાદીગણ પહેલા ગણનો વિકરણ પ્રત્યય છે અ, ચોથા ગણનો વિકરણ પ્રત્યય છે ય, છઠ્ઠા ગણનો વિકરણ પ્રત્યય છે અ અને 10મા ગણનો વિકરણ પ્રત્યય છે અય. હવે અહીંયા આગળ આપણે ધ્યાનમાં લેવાનું છે કે ભાદીગણ છે એમાં પરસ્મય પદ અને આત્મનેય પદ એમ 2 પ્રકાર. દરેક ગણમાં 2 બીજા પ્રકાર પડતા હોય. અમુક ધાતુઓ પરસ્મય પદના હોય અને અમુક ધાતુઓ આત્મનેય પદના હોય. હવે જેને પરસ્મય પદના પ્રત્યયો લાગે એને આપણે પરસ્મયપદી ધાતુઓ કહીએ છીએ, અને જેને આત્મનેય પદના પ્રત્યયો લાગે તેને આપણે આત્મનેયપદી ધાતુઓ કહીએ છીએ. પરંતુ અમુક ધાતુઓ એવા હોય છે કે જેને પરસ્મય પદ અને આત્મનેય પદ બંનેના પ્રત્યયો લાગતા હોય છે, તો એને ઉભયપદી ધાતુઓ કહે છે. અને આપણે ભણવાના 4 ગણમાં 10મું ગણમાં જે ધાતુઓ છે એ આમાં ભલે તમને પરસ્મય પદ આત્મનેય પદ અલગ અલગ બતાવ્યા છે, પણ એ બંનેમાં ચાલે એવા ધાતુઓ છે. એટલે એને પરસ્મય પદના ધાતુઓ પણ કહી શકાય ને આત્મનેય પદના, એટલે એને ઉભયપદી ધાતુઓ કહીએ છીએ. તો અહીંયા આગળ આપણે હવે એટલી સમજ કેળવી લીધી કે વિકરણ પ્રત્યય શું છે અને વિકરણ પ્રત્યય સાથે પરસ્મય પદ અને આત્મપદ કેમ 2 વિભાગ ધાતુઓમાં દરેક ગણમાં પડે છે, એની વાત અહીંયા આગળ આપણે સમજ સરસ રીતે કેળવાઈ ગઈ છે. હવે આપણે જોવાનું છે કે ધાતુઓમાં દરેક ગણમાં કયા કયા પરસ્મય પદ ધાતુઓ અને કયા કયા આત્મનેય પદ ધાતુઓ આપણા કોર્સમાં છે અને એ આપણે ભણવાના છે. તો એના વિશે હવે કેળવણી કરવા એ સમજ કેળવવાની છે. ગણ જે છે પહેલા ભાદીગણ, એ ભાદીગણમાં પરસ્મય પદના કેટલાક ધાતુઓ છે, તો એના વિશે માહિતી મેળવી લઈએ. તો ભાદીગણમાં પરસ્મય પદના અભ્યાસમાં આવતા ધાતુઓ જે છે એમાં તો પહેલું પઠ ધાતુ. પઠ એટલે વાંચવું અથવા ભણવું. હસ, હસવું. ચલ, ચાલવું. ખેલ, રમવું. ખાદ, ખાવું. પીબ, પીવું. કચ્છ, જવું. ભવ, થવું અથવા હોવું. પશ્ય, જોવું. તિષ્ઠ, તિષ્ઠનો થાય છે
ઊભું રહેવું, વસવું આદિ ધાતુઓ પરસ્મય પદના ધાતુઓ છે. આત્મનેપદી ધાતુમાં લભ લાભ થવો, પ્રાપ્ત થવું, ભાષ બોલવું, રમવું, વંદન કરવું, મુદ એટલે કે છોડવું, અને મુદ એટલે આનંદ કરવો, અને શુભ એટલે કે ત્યાં આગળ શુભ કરવું, સારું કરવું, એની વાત અહીંયા આગળ કરવામાં આવી છે. બરાબર. અથવા શુભનું શોભતે એટલે કે શોભવું, સારું દેખાવું, એની પણ વાત અહીંયા આગળ થઈ શકે. તો આટલા ધાતુઓ પરસ્મય પદના અને નીચે આત્મનેપદના ધાતુઓ તમારી સામે મૂક્યા છે. એકવાર લખી લેવા જેથી કરીને તમને યાદ રહી જાય. પૂછાતા નથી કે કયો આત્મનેપદ પદનો ધાતુ છે કે કયો પરસ્મય પદનો ધાતુ છે. આ તો આપણે ઊંડાણપૂર્વક માહિતી મેળવીએ છીએ. માટે દરેક ગણના વિભાગ પાડી અને કેટલા ગણમાં કેટલા ધાતુઓ આપવામાં આવ્યા છે, અભ્યાસમાં આવે છે, એની અહીંયા આપણે ચર્ચા કરી રહ્યા છીએ. ગણમાં હવે જોઈએ તો આપણે અભ્યાસમાં આવતા ધાતુઓમાં પરસ્મય પદમાં નૃત નાચવું, કૂપ ગુસ્સો કરવો, નાશ કરવો, ક્રુદ્ધ ક્રોધ કરવો, અને દ્રુહ એટલે દ્રોહ કરવો, કોઈનું અપમાન કરવું, તો એ પરસ્મય પદના ધાતુઓ છે. આત્મનેપદમાં વિદ એટલે જ્ઞાન પ્રાપ્ત કરવું, બુદ્ધ બોધ કરવો, મન માનવું, અને યુદ્ધ કરવાના અર્થમાં આ ચાર ધાતુઓ આત્મનેપદમાં દિવાદી ગણમાં એટલે કે ચોથા ગણમાં આવશે. આનો વિકરણ પ્રત્યય ય છે, જ્યારે પ્રથમ ગણનો વિકરણ પ્રત્યય અ હતો. પછી ગણ નંબર 6 તુદાદી ગણ, જેમાં પરસ્મય પદમાં બે ધાતુ લીખ એટલે કે લખવું, પ્રવિશ એટલે પ્રવેશ કરવો. આત્મનેપદમાં મિલ મળવું, મુચ છોડવું, વિદ અહીંયા આગળ વિદ હોવાના અર્થમાં વિદ્યતે હોવાના અર્થમાં પ્રયોગ થયો છે. પ્રક્ષિપ એટલે કે ફેંકવું. તો એવા આ ચાર ધાતુઓ આત્મનેપદના છઠ્ઠા ગણમાં આવે છે. ત્યારબાદ 10મા ગણમાં ચુરાદી ગણના આત્મનેપદ અને પરસ્મય પદના મેં તમને કીધું એમ કે ઉભયપદી ધાતુઓ છે. તો એ ઉભયપદી ધાતુઓમાં કથ કહેવું, ગણ, તો એમ આ પાંચ ધાતુઓ કથ એટલે કહેવું, ગણ એટલે ગણવું, રચ એટલે રચના કરવી, સ્પૃહ એટલે સ્પૃહા કરવી, અને પૂજ એટલે પૂજન કરવું. આ પાંચ ધાતુઓ ઉભયગણ છે, ઉભયપદી ધાતુઓ છે. એટલે બંને પદમાં ચાલે, પરસ્મય પદ અને આત્મનેય પદ. હવે પરસ્મય પદના પ્રત્યયો લાગે અને આત્મનેપદના પ્રત્યયો પણ એને લાગી શકે, માટે એને ઉભયપદી ધાતુઓ કહીએ છીએ. આ 10મા ગણના ધાતુઓ છે અને 10મા ગણનો વિકરણ પ્રત્યય અય છે. એ આપણે આગળ ભણી ગયા છે, છતાં વિકરણ પ્રત્યય એક વખત યાદ કરી લેજો. પહેલા ગણનો વિકરણ પ્રત્યય અ છે, ચોથા ગણનો વિકરણ પ્રત્યય ય છે, છઠ્ઠા ગણનો વિકરણ પ્રત્યય અ છે, અને 10મા ગણનો વિકરણ પ્રત્યય અય છે. તેને આપણે યાદ રાખીશું. અહીંયા સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.